મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરીલી સ્વાગત કરું છું. તો મિત્રો, ઘણા લાંબા સમય સુધી જે રાહ જોઈ રહ્યા હતા તે ઇંતજારનો અંત આવ્યું કહી શકાય. તમે જાણો છો કે સોશિયલ મીડિયા પર નિવૃત્તિ વયના પ્રમાણે જે ઘણા બધા વિડીયો શેર કરવામાં આવે છે તો તેઓ માટે સરકાર દ્વારા મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે. સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે નિવૃત્તિ વય વધારવા પ્રમાણે લેટેસ્ટ ન્યૂઝ લઈને આવ્યો છું. જો તમે આ ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલ એટલે કે આની ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને પણ લાઇક કરી લેજો. વિડીયો ગમે તો વિડીયો પ્લીઝ લાઇક કરી દેજો. તમારી એક લાઇકથી અમને મોટિવેશન મળે છે કે અમે જે વિડીયો બનાવ્યું છે તમને પસંદ આવતા હશે એ તમને ઇન્ફોર્મેશન માહિતી તમારા જોડે પહોંચતી હશે. તો મિત્રો, તમે જાણો છો તેમ હાલમાં જે નિવૃત્તિ વયમાં 2 વર્ષમાં થયો વધારો કેબિનેટ બેઠકમાં આપી મંજૂરી. તો મિત્રો, કેબિનેટ બેઠક બોલાવવામાં આવી હતી. કેબિનેટ બેઠકમાં જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને નિર્ણયથી શું સરકારને કયો અપડેટ સરકારે પણ એક નવો મેસેજ એટલે નવી ઇન્ફોર્મેશન આપી છે. તો તેના વિશે સમગ્ર માહિતી લઈ લઈએ. તમે જોઈ શકો છો પહેલાં તો કે PIB એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો આ દાવોના ખોટો ગણાવ્યો છે. PIB દ્વારા મંગળવારની માહિતી આપવામાં આવી હતી કે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા સમાચાર દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારત સરકાર કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિ વયે 2 વર્ષ વધારવાનો નિર્ણય કર્યો છે. આ દાવો ખોટો છે અને ભારતમાં છે મિત્રો. સરકારે શું એ પણ જોઈ લો. પહેલાં સરકારે કહ્યું કે સરકાર 2023 લોકસભા નિવૃત્તિ લઈને ઉંમર લઈને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો કે શું સરકારી કર્મચારી નિવૃત્તિ ઉંમર બદલાવવાનો કોઈ પ્રસ્તાવ છે તો નહીં. આનો જવાબ કેન્દ્રીય ડૉક્ટર જીતેન્દ્ર સિંહે આપ્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્રીય કર્મચારી નિવૃત્તિ લઈને વયને લઈ કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી. તમે જોઈ શકો છો જ્યારે સોશિયલ મીડિયા પર જે ચલાવી રહી છે કે નિવૃત્તિ વય 2 વર્ષમાં વધારો કરવામાં આવે છે, પરંતુ મિત્રો એવું નથી. સરકારે સ્પષ્ટ ના પાડી દેવામાં આવ્યું છે કે નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરવામાં આવ્યું નથી. તો મિત્રો, આ છે સાચી માહિતી. તો મિત્રો, આવીના ઇન્ફોર્મેશન માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.